અમરેલી જિલ્લામાં સિંહ અને દીપડાની હુમલા સતત વધી રહ્યા છે ત્યારે જાફરાબાદ અને ગીર ગઢડા તાલુકાની સરહદે આવેલા કાકડી ગામેથી વધુ એક ઘટના સામે આવી છે જ્યાં વાડીમાં સિંહણે ખેડૂતોનો શિકાર કર્યો હતો। સિંહણ એટલી આક્રમક હતી કે ખેડૂતના મૃતદેહનો કબજો મળવાનો વન વિભાગની જેસીબી અને ટ્રેક્ટરની મદદ લેવી પડી હતી। ઘટના અંગે મળતી માહિતી મુજબ અમરેલી જિલ્લાના જાફરાબાદ અને ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાની સરહદે આવેલા કાકડી મોલી ગામ નજીક વાડી વિસ્તારમાં ખેડૂત મંગાભાઈ બોધાભાઈ બારૈયાની મોડી સાંજે કામ કરી રહ્યા હતા। આ દરમિયાન અચાનક સિંહણ આવી હતી અને જીવલેણ હુમલો કર્યો હતો। ખેડૂત મંગાભાઈ બારૈયા પર અચાનક સિંહણે હુમલો કરાતા એમણે સિંહણને પકડવાનો પ્રયત્ન કર્યો હતો। જોકે સિંહણ એટલી આક્રમક હતી કે ગણતરીની મિનિટોમાં સિંહણે મંગાભાઈનું પેટ ચીરી નાખ્યું હતું। આ ઘટનાની જાણ આજુબાજુના વાડીના ખેડૂતોને થતાં તરત જ ગ્રામજનો અને વન વિભાગ અંગેને જાણ કરવામાં આવી હતી। 15 દિવસ અગાઉ પણ અમરેલીમાં સિંહે 7 વર્ષના માસૂમ શિકાર કર્યો હતો। સિંહનો હુમલો એટલો ભયાનક હતો કે માસૂમનું મોઢું અને હાથ પગના ટુકડા ભેગા કરાતા વન વિભાગ થાક્યું હતું। સ્ટાફ દ્વારા માહિતી મળેલ છે કે આ વિસ્તારમાં એ જે સિંહણ જેનું છે જે આ હુમલો કરેલ છે એ આ વિસ્તારમાં જ અવરજવર કરતું હતું અને આ વિસ્તારથી માહિતગાર હતું અને ગામ લોકો પણ આ વન્ય પ્રાણીથી માહિતગાર હતા। એટલે જસાધાર અને જાફરાબાદ વન્યજીવ રેન્જના બંને આરએફઓ, વેટરનરી ઓફિસર, ફોરેસ્ટર, વનરક્ષક, ટ્રેકર બધા સાથે મળી અને અંદાજિત 10 વાગ્યાની આજુબાજુ વન્ય પ્રાણીને સફળતાપૂર્વક ટ્રાન્કુલાઇઝ કરી અને રેસ્ક્યુ કરી લીધું છે। ઘટનાની જાણ થતાં જ વન વિભાગના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સિંહણને ખેડૂતના મૃતદેહ પરથી દૂર કરવાનો પ્રયત્ન કર્યો હતો। જોકે સિંહણ એટલી ગુસ્સામાં હતી કે ખેડૂતની છાતી પર બેસી ગઈ હતી અને મૃતદેહને પરથી હટતી નહોતી, જેથી વન વિભાગની ટીમે જેસીબી અને ટ્રેક્ટરની મદદથી લઈને સિંહણને ખેડૂતના મૃતદેહ પરથી દૂર કરી હતી। આ બાદ શેત્રુંજી ડિવિઝનના ડીસીએફ જયંત પટેલ અને એસીપી વિરલસિંહ ચાવડાની આગેવાનીમાં વન વિભાગ ટીમે ભેગા ઓપરેશન હાથ ધરી ટ્રાન્કવિલાઇઝર આપીને સિંહણને પાંજરે પૂરી એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડી હતી। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।